નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બોડેલી તાલુકાના જબુગમ ખાતે આવેલ નવા બજારમાં ભારે વરસાદથી મકાન ધરાશયી, બાજુના મકાનની દિવાલને પણ ભારે નુકસાન। હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી બોડેલી તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે લોકોને થયેલ નુકસાનની ઘટનાઓ પણ સામે આવી રહી છે। આ દરમિયાન બોડેલી તાલુકાના જબુગામના નવા બજાર વિસ્તારમાં આવેલ ગોવિંદલાલ જદનુલાલ શાહ ઘંટીવાળાનું મકાન ભારે વરસાદના કારણે ગઈકાલે સાંજે લગભગ 7 વાગ્યાના અરસામાં ધરાશયી થયું હોવાનું જાણવા મળ્યું છે। જોકે આ મકાન માલિક પરિવાર સાથે બહાર રહેતા હોય છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાથી પરિવારમાં તથા બાજુમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। મકાન ધરાશયી થતાં તેની બાજુમાં રહેતા ગરીબ મધ્યમવર્ગીય બુદ્ધાભાઈ પુંજાલાલ તડવીના મકાનની દિવાલને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। પરિવારના જણાવ્યા અનુસાર દિવાલમાંથી ઈંટ તૂટી પડતા તેમની માસૂમ બાળકીને માથાના ભાગે ઈજા પણ પહોંચી છે। જ્યારે સમગ્ર મામલે બુદ્ધાભાઈના પરિવાર દ્વારા વહીવટીતંત્ર પાસે ઘટના અંગે તાત્કાલિક નોંધ લઈ નિરીક્ષણ કરવા તેમજ નુકસાનગ્રસ્ત પરિવારને સરકારી સહાય અને દિવાલના પુનઃનિર્માણ માટે આર્થિક સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। ભારે વરસાદને પગલે વિસ્તારમાં લોકોમાં ચિંતાનો માહોલ છવાઈ રહ્યો છે। તડવી લાલસિંહભાઈ બુધાભાઈ, અમે નવા બજારમાં રહીએ છીએ। 2 દિવસથી વરસાદ પડવાથી બાજુનું મકાન પડી ગયું, તે એમનું નુકસાન છે, અમારે બી નુકસાન છે। આ છોકરીને ઈંટ માથા વાગી છે, વરસાદને કારણે વધારે પડ્યું છે, એટલે કઈ સહાય મળે તો સારું। વળી પૂજાભાઈ તડવી અમારી અટક અને બાજુનું મકાન પડવાથી અમને બહુ નુકસાન, એને મારી છોકરીને વાગ્યું છે વરસાદના કારણે। 2 દિવસથી વરસાદ બહુ ચાલે છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રિપેર કરી આપો કે કાં તો કઈ સહાય આપો।